મિત્રો, પેરિસની અંદર યોજાનારી જે ઓલિમ્પિક ગેમ છે એની અંદર કુસ્તીની અંદર આપણી ભારતની એક દીકરી વિનાશ ફોગાટે એમની અંદર ભાગ લીધો હતો અને એ દીકરીને 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે 50 કિલોની માથે 100 ગ્રામ વજન વધુ હતું, ડિસ્કોલિફાઈડ કરવામાં આવી. જે ગોલ્ડ મેડલને લાયક હતી પણ એને સિલ્વર મેડલ પણ નહીં મળે. તો એને મારે એટલું જ કહેવું છે કે આજે કુસ્તી જીતી છે ને વિનાશ ફોગાટ હારી છે, પણ આવનારા સમયમાં કુસ્તી હારશે, વિશ્વ હારશે અને વિનાશ ફોગાટ જીતશે. તો ઓલ ધ બેસ્ટ. હારવાની જરૂર નથી, હિંમત હારવાની જરૂર નથી. 2001 થી 2024 સુધી 24 વર્ષની મહેનત છે, હજી થોડી મહેનત વધારે કરી લેશું. ઓલ ધ બેસ્ટ. આવનારા સમયમાં તમને પણ ગોલ્ડ મેડલ મળશે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે ભારતની નારી શક્તિ છો, હિંમત હારવાની